તો અમે જઈ રહ્યા છીએ આજે લક્ઝમબર્ગ. તો ટ્રેનની વેઇટ કરીએ છીએ અને પછીની ટ્રેન આવવાની છે. તો હવે બેબીને ટ્રોલીમાં સોવડાવી દઈએ. સીધું છે એકદમ જબરજસ્ત. તો ફાઇનલી લક્ઝમબર્ગ ટીમ બેસી ગઈ છે. લૂડોનું કામ ચાલુ થઈ ગયું છે. સોફો મળી ગયો છે એટલે. અને મમ્મી પપ્પા અહીં બેઠા છે બરાબર. હું અહીંયા બેઠો છું અને અમારી ઢીંગલી આગળ બેઠી છે પણ પબ્લિક છે એટલે ત્યાં જઈને હું સીન લઉં. મમ્મી પપ્પા મોબાઈલમાં ફોટાને જોવે છે અને અહીંયા લૂડોનું કામ ચાલુ છે. લક્ઝમબર્ગ લગભગ 4 કલાક જેવું થશે. ગેમ પણ જામી ગઈ છે અને મજા એટલી આવી રહી છે. વેધર સારું છે એટલે બધા એન્જોય કરીએ છીએ. અમારે ટીંગીની ટ્રોલી હોય એટલે એને નીચે બેસાડવી પડે એટલે ભાઈ ટ્રોલી લઈને બેઠો છે અને અમે બધા મમ્મી પપ્પા અહીંયા એન્જોય કરે છે બરાબર. વેધર સારું છે અને અહીંયા ટીમ લૂડોમાં જામી છે. એ લૂડો ટીમ હા બિઝી થઈ ગયા છે કારણ કે ગેમ જામી એવું લાગે છે અહીંથી. તમને કેવું ફીલ થાય? મજા આવે છે? મજા આવે ને, મજા જ આવે ને. છોકરાઓ મજા કરાવે ટ્રેનમાં કેટલી મારી મજા આવે. એકદમ ફ્રેશ ટ્રેન હોય, એસી શાંતિ હોય, એસી હોય અને અવાજે કોઈ કરે નહીં એમ. અને બહારનો વ્યૂ એટલો સુંદર દેખાય એટલે જોયા રાખે. નવું નવું આવે એમ, નદી આવે અને નવા નવા સિટી આવે બરાબર. તમે બને રહો વ્લોગમાં, એન્જોય કરો. નવું કન્ટ્રી ફરવા જઈ રહ્યા છે. લક્ઝમબર્ગ નામનું છે, ખ્યાલ જ હશે બધાને. તો થોડાક વ્યૂઝ બતાવી. 100 અમે તો આવી ગયા છે તો એન્જોય કરાવી તમને અને જોતા રહો આગળ અમારો વ્લોગ. તો ફાઇનલી બધા આવી ગયા છે. ટીંકુબેન ટ્રોલીમાંથી બહાર આવી ગયા બધી રમવા અને ભાઈ આવી ગયા છે. અને હવે લૂડો રોકવાનું નામ નથી લેતું. જામી છે એવું લાગે છે. અને આપણું ફેવરિટ સિટી આવ્યું છે કોલોન. બધા એન્જોય કરે. જાગી તો જાગી ગઈ સીતા સીતા બી લેજો લીધા બાર મળે છે માલા દીકલાને. હમણાં જે જાગી જ છે. કલાક છે હજી. ઓકે છે. દડા દડા ઉડાડવાના છે. કરો ચાલો. વિશાલ વિશાલ ને આપો. વિશાલ ને મીઠાઈ છે મસ્ત. બ્રેડ છે. આઈડિયા તમારે કેવું છે? સારું છે. જામ બ્રેડ તો જો અત્યારે અમે વચ્ચે પહોંચી ગયા છીએ. પહોંચવા જ આવ્યા છે ઓલમોસ્ટ. અને ટ્રેનમાં રૂમ બુક કરી છે એમ કહે છે. અને ડિશ મૂકીને ખવાય એવું છે એમ કહે છે. અને લોકેશન પણ 1 નંબર છે ટ્રેનમાં. વ્યૂ એન્જોય કરતા કરતા જઈએ છીએ તો છે ને બ્યુટીફુલ વ્યૂ. પપ્પાને લોકો એન્જોય કરે છે ને ચકો મકોને બધાને યાદ કર્યા. વસંતબેનને અને પપ્પાની અહીંયા છે. જો કેવા એન્જોય કરે છે. જોઈ છે બધા ડુંગરા ને દ્રાક્ષના વેલા પહાડી બધા જોઈ છે. પહાડો ગજ્યું ઓલો એરિયા થોડોક ટાઈમ પહેલા જ આવ્યો ને. આ સાઈડ છે જો. આ હાડો આવી ગયા.
છોકરો હોઈ ગયો છે. ડુ નોટ ડિસ્ટર્બ. ફોટો હજી પ્રોસેસ એ ન થયું ને ત્યાં કે જરાય સારા નહીં રાજો દાદા લેવા આવ્યા. અમે આવી ગયા છે ડાયપર ચેન્જ કરવા માટે. આ ધ્યાનો અને મિત્ર હવે ફટાફટ ઉતાવળ રાખે તો સારું, નહીં તો રોવાનું ચાલુ કર્યું છે. હાલો ફટાફટ ચેન્જ કરીને બહાર આવું, બહાર ઉભો બરોબર. છોકરાનું મેકઅપ ચાલુ છે. મેકઅપ ડ્રેસિંગ, બેબી ડ્રેસિંગ. જો અમાર ચોકલા જો, અમાર ચોકલા જો રેડી થઈ ગયા. હેલા 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 પગે ઊભી રહે પીયું સમજો. હા પગે ઊભી રહે ને કૂદકા મારા. ચાલે ચાલે હવે દાદા વાટ જો. 1.5 મહિનાની છે જો આ પગે ઊભી રહે. હા 1.5 મહિનો થયો છે. બાજુની કન્ટ્રીમાં હું ફરવા જાય કે 1.5 મહિનામાં બાજુની કન્ટ્રીમાં ફરવા જાય મારી દીકરી. હા પહેલી કન્ટ્રી વિઝિટ ને લક્ઝમબર્ગ. ચાલો 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 બેબી ગડી 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 ગડી. લક્ઝમબર્ગ ની બોર્ડર આવતા જ તે જુઓ કોને ફોરેનર તૈયાર થાય છે. બ્રિટિશર તૈયાર થાય છે. અને આ ડોસીમાના જો છોકરી એટલી બધી ગમી ને રમાડવા મળ્યા ઊભા ઊભા. ચાલો માં બહુ મસ્ત છે, બહુ મસ્ત છે એમ કરીને રમાડવા ઊભા રહી જાય. દાદીમાં પૂતું છે રમે છે. ઊંધી સીટ કરી નાખો ને, ઊંધી. આમ ઊંધી સીટ કરી નાખો. ચાલુ ટ્રેને કોણ કરે? બ્રિટિશર હે. ડરથી નહીં. લે લે કર કર ખાલી કર વિડીયો કર માટે lipstick. કરવું હોય તો કર, બાકી ડરથી ના ના વિડીયો માટે નહીં જોવે ને એમ કેવું થાય છે, કેવું લાગે છે તમારી ઉપર. હેન્ડસમ લાગવા જોઈએ ને તમે. હેન્ડસમ માંથી બ્યુટીફુલ થઈ જાય. લાઈટ પકડી રાખો. હા ખબર છે. વીલોગ એને જ કહેવાય કે જે નેચરલી થતું હોય ને આપણે બધું ઇન્ટરેક્ટ કરતા રહી જાય. હા તમે એક્ટિંગ લગાડવા જો નહીં ઓરિજિનલ. લે તો આ છે લક્ઝમબર્ગની ટ્રેન. અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે લક્ઝમબર્ગ. અહીંયા છે પપ્પા, હિરેન અને મિત્તલ અને એ લોકો આવે છે પેલા લિફ્ટમાં. અહીંયા ઊભા છે. નીચે જવા દે. ઉપર એ લોકો ચડી ગયા, મતલબ અમારે નીચે જવું છે. તો પાછા નીચે ઉતરા છે લિફ્ટમાંથી. તો જો આ છે લક્ઝમબર્ગના રોડ રસ્તા અને અમે પહોંચી ગયા છીએ ઓલરેડી. પપ્પા અહીંયા છે અને અમારી ટીમ અહીંયા છે. આ છે ટ્રામ અહીંની. અલગ અલગ ચાલો ચડાઈ કરો ટ્રામ પર. હો કયું કન્ટ્રી છે? જેતલવડ. કેવું? લક્ઝમબર્ગ. તો રોડ રસ્તા પણ જુઓ તમે, એકદમ ચોખ્ખા અને જબરજસ્ત, એકદમ મસ્ત. મમ્મી પૂછે કે મિત્તલા કયું ગામ છે? મેં કીધું મમ્મી ગામની કન્ટ્રી છે. ઘડિયાળ બતાવી દો. ઘડિયાળ બતાવી ને. આ છે અહીંની બસ, લોકલ બસ, ઇલેક્ટ્રિક. જો આ બ્રિટિશરો જોવે છે સાયકલ ભાડે લેવી લાગે છે. ભાડે સાયકલ લેવાની છે. તો જો અમે બેસી ગયા છીએ, મતલબ પિકનિક મતલબ બ્રેકફાસ્ટ નહીં પણ જમવા માટે બપોરનું. અને અહીંયા અમારું બચ્ચું હોતું છે.
વેધર પણ સારું એવું છે. લક્ઝમબર્ગના ગ્લાસ લેવા જો કલરફુલ. તો જો આ હુવે એમ છે, જાગી ગયો ટંબુર ગયો. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. છોલે બર્ગર પાવ સાથે મરચી સાથે અને છાશ પણ મરચી. તો હું પપ્પા અને મમ્મી પાછળ અહીંયા ચાલીએ છીએ અને આ લોકો આગળ જાય છે. જમીને નવરા થઈ ગયા અમે બપોરનો. સામે જવાનું કી છે. આ જો નેચર બ્યુટી. આ ખેડ છે એકદમ મોટી. આ જો તમે ડિઝાઇન લાકડામાંથી જ બનાવેલી છે આ ડિઝાઇન. અને રોડ રસ્તા ઘર બધું ઓફિસો બધું એકદમ ક્લીન જબરજસ્ત છે. જોકે અમે લોકો તો આવી ગયા છીએ, તો તમે વિડીયો જોઈ લેજો આગળનો. અમે 2-3 વર્ષ પહેલાં આવેલા હતા. પપ્પા ને મમ્મી ને સિસ્ટર ને લોકો પહેલી વાર છે. નીચે છે ને એ રસ્તા છે. એટલે જનરલી લક્ઝમબર્ગ 2 રીતે કરેલું છે ડેવલપ, કે એક લોઅર સિટી છે ને એક અપર સિટી છે, એવી રીતે બંને. તો બંને સિટી ફરવા જેવા છે, કે લોઅર સિટી અપર સિટી એ રીતે. તો જો અહીંયા અમે લાસ્ટ ટાઈમ આવેલા હતા, તમને ખ્યાલ જ હશે. હવે મને યાદ નથી એક્ઝેક્ટલી કે આ લોઅર સિટી છે કે અપર સિટી છે. તો આ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી લખેલી છે. અમારા ગાઈડ છે આ બાજુ. આ કઈ છે, અપર કે લોઅર? આ ટાઉન છે, લેટેસ્ટ સિટી જે કહેવાય, ન્યૂ લક્ઝમબર્ગ. આપણે જે જોયું એ હવે આપણે ઓલ્ડ લક્ઝમબર્ગ જોવું, કે જે પુરાના જમાનામાં હતું એમ. જૂનું લક્ઝમબર્ગ સિટી આ છે ટાઉન, મેન પ્લેસીસ બધા. 2 થી 3 કલાક જેવું થાય લપ ફરવું હોય તો. લોખંડ છે, લોખંડ. તો બ્રિટિશર તમારા કઈ કેવું છે? એક્સિલન્ટ મેનેજમેન્ટ, સુપર સિટી, ક્લીન સિટી. યુરોપમાં જેટલી સિટી ફર્યો, જેટલી કન્ટ્રી ફર્યો, એમાંથી ક્લીનેસ્ટ સિટી આઈ કેન સી ધીસ. ફ્રી છે અહીંયા ટ્રાન્સપોર્ટેશન, યુ કેન ગો એનીવેર. એક્સિલન્ટ. ઓકે, તો બસ આ રીતનું હતું. ને હવે અમે થોડાક આગળ ફટાફટ ફરી આવીએ, કારણ કે 1 ડે ટ્રીપ જ છે. કારણ કે અમારે પડે છે બોર્ડર, નજીક જ છે, એટલે અમે લોકો ફરીને ફટાફટ પાછા જતા રહીશું. લેટ પહોંચશું પણ પહોંચી. તો આ જો ટાઉન છે, એટલે હવે અમે આગળની તરફ જઈએ છીએ. તમને લોઅર સિટી કઈ ટાઈપનું છે ને બતાવીએ. ગોળા સારા છે. ગોળા સારા છે એમ. તો ફોટોગ્રાફી ચાલુ છે. આ લોકો અહીંયા કઈક ફોટોગ્રાફી કરે છે. વાવ. તો અહીંથી નીચે દેખાશે લોઅર સિટી એકદમ. ત્યાં આપણે નીચે ઉતરવાનું છે. જોતા જ ખબર પડી છે લોઅર સિટી છે. તો આ લોઅર સિટી છે, આપણે નીચે જવાનું છે. ઘણું નીચે છે, તમને ગાડી જતી જોવા મળશે. એની કરતાં પણ નીચે છે. આ બધા રોડ રસ્તા છે, આની પાછળ રોડ રસ્તા છે, બધું લોઅર સિટીમાં આવે છે. આ લોઅર સિટી છે ને જબરજસ્ત. બધા ઓજ કહી છે. અરે એની વાત તું પૂછ. તો નીચે નદી ને એ પણ છે, તમને દેખાય તો ખ્યાલ નહીં. જો આ બ્રિજ છે, નીચે નદી છે.
તમે ડિસ્કો કરો મમ્મી. જીતી ગયા રે, જીતી ગયા. પકડાઈ ગઈ. જો મમ્મી ને પપ્પા બે કારે કેશો વગાડે છે. ચેક કરી છે જમાઈને આવડે છે કે નહીં વિડિયો. હા, બાયોડેટામાં તો ખોટું લઈ ગયું. મ્યુઝિક નો શોખ છે, આ ખબર પડી. બધા ઊંઘી આવવા મળી. આ બધા સાંભળે છે ઓડિયન્સ. ઓ માય ગોડ. તો બસ જો અમે શોપિંગ સેન્ટરમાં સુપરમાર્કેટમાં જઈએ છીએ. અમારે થોડુંક સોફ્ટ ડ્રિંક ને પાણી ને એવું પીવાનું હતું, તો મેં કીધું લઈ આવીએ. તો હું અને હિરેન છીએ, તો લઈને પાછા જ નીકળીએ. તો હું નિરેન આવેલા હતા, તો આ ફેવરેટ છે આપણો અહીંનો ડ્રિંક્સ. અને ખરેખર આ તો નહીં, પણ અમે આ ટ્રાય કરેલું હતું ભાઈ લાસ્ટ ટાઈમ, અને આ એકદમ મસ્ત આવે છે. પણ આ વખતે આ પણ ટ્રાય કરવાના છીએ, તો લઈ લીધા છે. અને જઈએ. પાણી પણ લઈ લે. હા આશ લક્ઝમબર્ગ નું પાણી. બલૂન હોતે એક ધારા બલૂન જ ચડે. કેમ છે? મસ્ત છે. મોસંબી ડબલ ફ્લેવર. તારું ક્યાં ગયું? આ લોકો તો આમ ફોટા પાડવા વહી ગયા સીધા. વોટરમેલન આરે. આ તરબૂચ છે. તરબૂચ સારું છે. હે તારે તરબૂચ? આપણે કોકોનટ અને પાઇનેપલ. અમે પહેલા જ્યારે લક્ઝમબર્ગ આવ્યા ત્યારે આ ટેસ્ટ કર્યો તો બહુ સુપર હતો. ત્યારે એક જ મળતો હતો. હવે ઘણા બધા ફ્લેવર છે, તો નેક્સ્ટ ટાઈમ હમણાં પાછા નીકળીએ ને ત્યારે પાછા નવા ફ્લેવર ચાખશું. ચીયર્સ. આ રેસ કરીને કયો કેવું છે? બરોબર. લક્ઝમબર્ગની ડ્રિંક ફેમસ છે આઈ ગેસ. નામ શું છે? ILO1 ચાય આઈ ડોન્ટ નો. લેટ્સ ટ્રાય હાઉ ઇટ ઇઝ. હા, બંને સ્પાર્કલિંગ ડ્રિંક છે, લક્ઝમબર્ગની ફેમસ છે. લેટ્સ ટ્રાય. વોટરમેલન ફ્લેવર છે, વોટરમેલન કીવી સુપર નાઇસ. ડિલિશિયસ. સુપર. તમને મસ્ત લાગ્યું મને. તમને કેવું લાગ્યું? મસ્ત. પણ આનો ટેસ્ટ કાંઈ ઓર છે હો ભાઈ. મજા આવી જાય. આ બધું એક પાણી ચીપ ન પીવા અને પાણી છે. તો બહુ સારું. તો ઉપરના સિટીમાંથી સીધા અમે આવી ગયા નીચેના લોઅર સિટીમાં. હવે અહીંયા લિફ્ટ હતી. લિફ્ટ 4 માળ નીચે છે આઈ થિંક. ઉપરથી નીચે સીધા લિફ્ટ થ્રુ સીધા નીચેના સિટીમાં. હવે એક્સપ્લોર કરીએ એટલે બતાવીએ તમને નીચેનું સિટી. હજી વોટરમેલન મસ્ત છે. હાલો, તો આ સિટી મસ્ત છે. તો જબરજસ્ત. બધી ફોટો ફ્રેમ છે એકદમ મસ્ત. જો ખાલી ફોટા ને એવું જોઈએ તો એ મજા આવી જાય. એકદમ HD. અને એ પબ્લિક પ્લેસ પર કેટલું આ લોકો મેન્ટેન કરે છે. પબ્લિક પણ કેટલું ઓલું કહેવાય કે ભાઈ કોઈ વસ્તુ. અને મારો બચ્ચો કરે છે. તો આખું પથ્થરમાંથી આ બિલ્ડિંગ બનાવેલું છે. મતલબ અલગ અલગ પથ્થરને શોપીસને મૂકેલા છે. આખું આ નકશો લઈ છે. એ તો ઇન્ફોર્મેશન છે. અને સામે પણ પથ્થર મસ્ત છે. ફોટા કેટલા સરસ છે. આખું
ટાઉન એકદમ મસ્ત છે અને અમે ઉપરથી જોયું હતું તમને બતાવું નદી. એન્જોય. જો કેટલા જબરજસ્ત ફૂલ છે અહીંયા પણ છે. જો અહીંયા ઉપર હતા અમે લોકો, અહીંયા અત્યારે નીચે આવી ગયા. હા નીચે નદી છે. જો સ્ટ્રીટ જો ખાલી એકદમ મસ્ત. ઓ માય ગોડ. માછલી છે આઈ થિંક. દેખાય? બસ જો ક્યાંથી જાય છે. એટલી સાંકડી ગલી છે એમાં બસ પણ ચાલી જાય. તો હવે જોજો ઉપરનો પાર્ટ. વિડીયોમાં તો એટલો ખાસ નહીં લાગતો હોય પણ ખરેખર ખાસ જબરજસ્ત છે. એકવાર જોવા જેવું છે. આ લોઅર સિટી છે. આ વ્યૂ છે. આ અમારી ટીમ છે. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય શ્રી રામ. હર હર મહાદેવ. ઢીંગુની પાલકી ચડાઈ. એ મિત્તલ નો તોડાય. જો એ પણ એ મોટું ટુ ઓલું જ થઈ ગયું હોય. મિત્તલ નાનો હોય ને તો ટીમ લક્ઝમબર્ગ. જો સામે હતા અમે નીચે. હજી એટલું ચડવાનું છે. આ પથ્થર છે. ટૂર ટ્રેન લાગે છે આઈ થિંક. સાઇટ સીઈંગ. તો જો અમારા લોકોને અહીંયા ઉપર ચડવાનું છે તો ચડવા મળ્યા છે એ બધા. તો ઉપર ટાઉનમાં આ રીતના અમે ફરીએ છીએ. નીચેથી આવ્યા પહેલી સાઈડ હતા અપર ટાઉનમાં, ત્યાંથી પાછા લોઅર ટાઉનમાં આવ્યા. હવે જો વિમાન જોઈ શકો તો વિમાન ઘણું મોટું દેખાય છે. એરપોર્ટ નજીક લાગે છે. તો અમે ઉપરના ટાઉનમાંથી આવ્યા, માર્કેટ આખું ફરીને આવ્યા. નીચેનું ટાઉન અહીં નીચે ચાલીને અહીંથી ઉપર ચડ્યા. આખું ટાઉન ઉપર ચડ્યા અને ઉપર ચડી પાછળના સાઈડથી આવી. પાછળ પણ તમે વ્યૂ જોયા પ્રમાણે ફરીને ઉપર આવ્યા આ સાઈડ. એટલે અમે ફોટા બોટા પાડશું અને પછી જે અપર ટાઉનની જે મેન માર્કેટ છે અહીંથી ત્યાં આગળ વધશું ને ત્યાં ફરશું. હવે માર્કેટ તરફ જઈ રહ્યા છે. આ રીતના આવું સ્ટ્રક્ચર હતું. લગભગ 300 વર્ષ જૂનો બ્રિજ છે. મેં લખેલું છે 1735માં બાંધેલો છે. અને આ ટાઉનમાંથી અમે જે આવ્યા એ લોઅર સિટીમાંથી મેઇન સિટીમાં જઈએ છીએ. તો બસ બધું મેઇન તો આ બધું જ છે કે ટાઉન લોઅર અપર. બીજું કશું મતલબ એક્સ્ટ્રા એવું કાંઈ નથી ખાસ, પણ આ બધું જોવા જેવું છે. કેવું છે સિટી? જબરદસ્ત ને? તો હવે પાછા ઉપરની સાઈડ જઈએ છીએ. શોપિંગનું થોડુંક પાછું સોફ્ટ ડ્રિંકને થોડુંક લઈ લઈએ એનર્જી રહી. અને સામે બાલ્કની ગમીને એટલે વિડીયો ચાલુ કરી દીધો મેં. તો પપ્પા અને એ બધા લોકો અહીંયા ચાલે છે. અમારું ઝીંગું જોયું. તો જો પાણી ભરવાનું આવી ગયું છે ને પાણીના બોટલ ખાલી થયા એટલે મળા ભરવા. ફ્રીજમાંથી આવે છે. હે ને?
અંડરગ્રાઉન્ડ ફ્રીજ હોય આમાં. અંડરગ્રાઉન્ડ ફ્રીજ હોય એટલે પીવાનું ડ્રિંકિંગ જ વોટર છે. અને આ બાજુ છે જો નળ. તો આ રીતે જાતે પણ પી શકો છો ને આ બાજુ નળ છે. તો જો આ રેસ્ટોરન્ટ છે, બાલ્કની નથી મતલબ રેસ્ટોરન્ટ ટાઈપ છે અને આ સ્ટ્રીટ છે. તો બધા સ્ટ્રીટ જોવા માટે ઊભા રહી ગયા છે. આખી સ્ટ્રીટ છે. હા આ બિલ્ડિંગ જો જબરજસ્ત આર્કિટેક્ચર. નદીનો નજારો જો. હવે અમે નીકળી ગયા છીએ ટ્રેનમાં ઓલરેડી અને બધા સેટ થઈ ગયા છે. મિત્ર છે, અહીંયા લોકો છે અને જો પ્લાનિંગ્સ કરે છે કે નહીં ક્યાં જવું ક્યાં નહીં, કારણ કે આ લોકોનો હવે દિવસ એકદમ નજીક છે. હા નેધરલેન્ડ તો ફાઇનલ છે. નેધરલેન્ડ ફાઇનલ છે, પછી વીકેન્ડ ક્યાં સ્પેન્ડ કરવો એ ડિસાઈડ કરીએ. કારણ કે દિવસ ઓછા છે ને એટલે કરવો પડશે. નેધરલેન્ડ અને ઓલું કયું કીધું? તો આ છે યુકે ના પાઉન્ડ. કેટલા છે પેલા? 5 પાઉન્ડ. 20 pounds છે, 5 pounds છે. 20 પાઉન્ડ છે ને 5 પાઉન્ડ છે યુકે ના. મસ્ત નોટ આવે. ચાકાની રામાયણ થઈ છે આમાં. ચાકા બતાવો તમે. ચાકા નથી, ચાકા મળતા નથી. ગોપાલના સેવ મમરા લંડન થી આવેલા, અત્યારે ભેળમાં યુઝ થયા. 4-5 પેકેટ હતા, બધા પૂરા કરી નાખ્યા. ભેળ બને છે. જો ટ્રેનમાં વેચાવા આવી છે ભેળ ખાવી હોય આવી જાજો. ફરીથી આ લોકો ત્યાં ખાય છે, અમે લોકો અહીંયા ખાઈએ છીએ. ચાલો ખાવા માટે ભેળ આવી જાઓ. અને ભેળ છે એકદમ મસ્ત ટેસ્ટી. કેમ લાગે છે ભેળ? એક નંબર. ગોપાલના મમરાની ભેળ છે. हम गुजर लोग कुछ भी करते हैं. આવ નામ નહીં છે. તો આ બધા છે દ્રાક્ષના વેલા, દેખાતા હશે ખ્યાલ નહીં, ડુંગર ઉપર છે એકદમ. તો જો આ ખેતર છે બધા તમને બતાવવાના હતા ને ડુંગર ઉપર. એ આ રીતે ખેતી મતલબ આ છે ને દ્રાક્ષ છે, દ્રાક્ષના વેલા છે અને જે વાઇન બનાવવા માટે યુઝ કરે છે. બાજુ છે. અરે ભાઈ છે ભાઈ. અને આમ જો આમ સ્ટેપ બાય સ્ટેપ છે. સ્ટેપ બાય સ્ટેપ છે. મસ્ત આમ કોઈને ગાળાના મકાન નહીં. કેવું હું કોઈને અહીંયા કોઈને ગાળાના મકાન નહીં, કોઈને ગાળા નહીં. અહીંયા તમારે ચારે બાજુ બધાને કોર્નરના જ મકાન અને રોડ ઉપરના. કોઈને રોડ નહીં હોય એમ નહીં. રોડ સાઈડ થોડી જવો. નદી છે, નદી કાંઠે છે. હા નદી કાંઠે છે.